તો આ વિશે વધુ માહિતી મેળવવા માટે આપણી સાથે કલ્પેશ રાવલ જોડાયા છે ગાંધીનગરથી, જ્યારે કશ્યપ જોશી જોડાયા છે અમદાવાદ કમિશનર કચેરીથી। ત્યારે કશ્યપ, હું તમને પૂછવા માંગીશ કે પાટીદાર અનામતને લઈને ડીજીપીની બેઠક મળી છે, તો આ બેઠક અંગે શું માહિતી મળી રહી છે? બિલકુલ નિધિ, જણાવી દઉં કે અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીજીપીની અધ્યક્ષતામાં મીટિંગ મળી હતી। પાટીદારોની જે અનામત માટે જે રેલી છે આવતી 25 તારીખે, તેને લઈને આ મીટિંગ મળી હોવાનું સૂત્રો દ્વારા જાણી મળી રહ્યું છે। ડીજીપીની સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનર, પછી ગાંધીનગરના એસપી આઈજી હસમુખ પટેલ અને અમદાવાદના તમામ ઝોનના તમામ ડીસીપી હતા અને ટ્રાફિક વિભાગના પણ ડીસીપી હાજર રહ્યા હતા। અને કઈ રીતે આજે પાટીદારોની જે રેલી છે તેને કઈ રીતે રોકવી તેના માટેની જે વ્યૂહરચના ઘડવામાં આવી હતી, અને જો જરૂર પડે તો સીઆરપીએફ અને આરએએફને પણ મદદ લેવા માટે પણ રજૂઆત કરવામાં આવશે એવી ચર્ચા થઈ હતી, આવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। જી કલ્પેશ, હું તમને પૂછવા માંગીશ કે બીજી તરફ ગાંધીનગરમાં પણ અનામત મુદ્દે પ્રધાનોની બેઠક મળી રહી છે। જી કલ્પેશ, પ્રધાનોની બેઠક અંગે માહિતી આપશો? નિધિ, થોડા સમયની અંદર આ બેઠક શરૂ થશે। આજે 3 સંસ્થાઓને બોલાવવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજ છે તે લગભગ 4 વાગ્યાની આસપાસ પોતાનો મુદ્દો રજૂ કરશે। આ સિવાય સુરત અને રાજકોટમાંથી જે પાટીદાર સંસ્થાઓ છે તેમને પણ પોતાની માંગ અને પોતાની રજૂઆત કરવાની આજે તક મળશે। આ બીજી બેઠક છે। અગાઉ જે બેઠક મળી હતી તેમાં પાટીદાર સંસ્થાઓએ આ માંગને લઈને પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો, પરંતુ બેઠકને નિષ્ફળ ગણાવવામાં આવી હતી, કારણ કે જે રજૂઆત કરવામાં આવી હતી સરકારની સમિતિ ક્યાંક ને ક્યાંક તેની સાથે સંમત ન હતી। આ તરફ 25મીએ જે જંગી આયોજન રેલીનું કરવામાં આવ્યું છે તેને લઈને પણ સરકાર ચિંતિત છે। આ તરફ સેન્ટ્રલ આઈબીએ પણ વડાપ્રધાન કાર્યાલયને એક રિપોર્ટ સોંપ્યો હોવાની પણ વાત આવી છે, ને જેમાં આ આખા આંદોલન પાછળ કોણની કેવી ભૂમિકા છે એવી અંગે પણ આશંકા વ્યક્ત કરતો એક રિપોર્ટ સેન્ટ્રલ આઈબીએ વડાપ્રધાન કાર્યાલયને સોંપ્યો છે, જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંડળમાંથી પણ કેટલાક લોકોનો છૂપો ટેકો હોવાની આશંકા પણ સેન્ટ્રલ આઈબીએ વ્યક્ત કરી હોવાની વાત સામે આવી રહી છે। હાલ તો આ જે રાજકીય સંકટ છે તેને ખાળવા માટે હાલ મનોમંથન ચાલી રહ્યું છે, સમજાવટના પ્રયાસ થઈ રહ્યા છે, અને તેના જ ભાગરૂપે બીજા તબક્કાની બેઠક ટૂંક સમયમાં શરૂ થશે। જી બિલકુલ, ફરીથી જોડાઈશું અમારા સંવાદદાતા કશ્યપ પાસેથી। કશ્યપ, હું પૂછવા માંગીશ કે વિશાળ રેલીમાં સુરક્ષાના મુદ્દે કોઈ ચર્ચા થઈ છે? જી બિલકુલ, પાટીદારો જે રિવરફ્રન્ટ ખાતે શક્તિ પ્રદર્શન કરવાના છે તેને રોકવા માટે થઈ અને પોલીસ દ્વારા કઈ પ્રકારે આયોજન કરવું, સાથે જ અસંખ્ય પાટીદારો જો એકઠા થઈ જાય અને રસ્તા પર ઉતરી આવે તો ટ્રાફિકમાં પણ ખૂબ જ મોટી સમસ્યા ઉદ્ભવે। તેને રોકવા માટે અને ટ્રાફિક જે અન્ય શહેરીજનો છે તેને ટ્રાફિકની સમસ્યા ના નડે તેના માટે પણ વિચારણા કરવામાં આવી છે। એના માટે અમદાવાદ શહેર ટ્રાફિકના જે ડીસીપી હતા તે હાજર રહ્યા હતા, તેની સાથે પણ ચર્ચા કરી હતી, અને અન્ય જે તમામ 7 ઝોન છે તે ઝોનના ડીસીપી પણ હાજર રહ્યા હતા અને તેની સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી કે કઈ રીતે પાટીદાર જે અનામત જે રેલી યોજવાના છે તેને કઈ રીતે રોકવા માટે થઈ અને આગામી આયોજન કરવું। જી બિલકુલ, ફરીથી જોડાઈશું અમારા સંવાદદાતા કલ્પેશ પાસે। કલ્પેશ, સીએમના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક પણ મળી હતી, તો એ બેઠકમાં શું અનામત અંગે કોઈ ચર્ચા થઈ હતી? બિલકુલ, કેબિનેટની જે બેઠક છે તેમાં અધિકારીઓ સાથેની જે નીતિ વિષયક મુદ્દાઓની ચર્ચા બાદ પ્રધાનમંડળ સાથે જે ઔપચારિક ચર્ચા થઈ તેમાં કેન્દ્ર સ્થાને સૂત્રોનું જો માનીએ તો જે આ પાટીદાર અનામતને લઈને જે રાજકીય સંકટ સરકાર સામે આવ્યું છે તેને લઈને ચર્ચા થઈ હતી। સ્વાભાવિક છે કે પહેલી બેઠક થઈ અને એ બેઠકમાં સંસ્થાઓનો સૂર કેવો હતો, હવે તેનું નિરાકરણ શું, આ તમામ બાબતોના મુદ્દાઓ તેમજ આજની જે બેઠક મળવાની છે ત્યારે કયા પ્રકારનું વલણ રાખવું, આ તમામ બાબતોનું બ્રીફિંગ આ જે ઔપચારિક ચર્ચા છે તેમાં થયું છે। આયોજન જે છે મહારેલીનું, ક્રાંતિકૂચનું, તેની અસરકારકતા ઘટાડવા માટે વ્યૂહાત્મક પગલાં પણ આ ઔપચારિક ચર્ચામાં વિચારવામાં આવ્યા છે।
હાલના તબક્કે સંવાદનો જે એક સેતુ સ્થાપવાનો પ્રયાસ રાજ્ય સરકારે કર્યો છે, તેમાં જે સંસ્થાઓ છે તેમાં સરકારની જે મર્યાદાઓ છે આ જે આરક્ષણ અનામતને આપવાને લઈને તે પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અને જે રીતની માહિતી આવી રહી છે તે પ્રમાણે સરકાર પોતાનો મુદ્દા રજૂ કરશે કે આખરે મુશ્કેલી ક્યાં નડી રહી છે, પરંતુ સંસ્થાઓ છે આ બેઠક બાદ કયા પ્રકારનું વલણ અપનાવે છે તેની પર આગામી પરિસ્થિતિનો મદાર રહેલો છે. નિધિ. જી કલ્પેશ, રાજ્ય સરકારની આ અંગેની શું આગામી રણનીતિ શું રહેશે? નિધિ, આમાં બે વિકલ્પો છે. એક તો જે પણ હવે જે ઓબીસી કમિશન છે, અન્ય પછાત વર્ગનું કમિશન છે, તેની સમક્ષ રજૂઆત કરવાની દિશામાં પણ એક તરફ પાટીદાર સંસ્થાઓ દિલ્હીમાં પણ રજૂઆત કરી રહી છે. આખો આ મામલો છે બંધારણીય સુધારણાને લગતો, અથવા તો જે પંચ નિમ્યું છે તેની સમક્ષ રજૂઆત કરી તેના દ્વારા સર્વે થાય અને ત્યારબાદ એ પંચની ભલામણ અનુસાર કેબિનેટમાં નિર્ણય લેવાય. પરંતુ આ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે, અટપટી પ્રક્રિયા છે, અને એ પહેલા લોકમત કેવો છે તે માપવા માટે આ બેઠકોનો દોર અત્યારે હાલ ચાલી રહ્યો છે. અને તેના આધારે રાજ્ય સરકાર પોતાની રણનીતિ નક્કી કરશે કે આખરે આ જે સંકટ છે તેનું નિરાકરણ લાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા અથવા વચગાળાનો માર્ગ કેવી રીતે આપી શકાય. આ તરફ સવર્ણ આર્થિક વિકાસ નિગમની પણ એક વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. એક અલગ જ જે લોકો સવર્ણમાંથી આર્થિક પછાત જે વર્ગમાંથી આવી રહ્યા છે તેમને શિક્ષણમાં, તેમને નોકરીમાં, તેમની સદ્ધરતામાં કઈ રીતની યોજનાઓ બનાવીને તેમનો જે અપેક્ષા છે તે સંતોષી શકાય તે દિશામાં પણ સરકાર વિચારી રહી છે. પરંતુ લોકોનો મત છે, આ જે સંસ્થાઓ છે તેમનો વિચાર છે તે સરકારના આ પગલાને કેવી રીતે આવકારે છે તેની પર સમગ્ર મદાર છે. નિધિ. જી કશ્યપ, હું તમને પૂછવા માંગીશ કે પાટીદાર રેલીને લઈને જે સ્થળ પરિવર્તનની વાતો પણ વહેતી થઈ છે, ત્યારે સ્થળ પરિવર્તનને લઈને કયા વિકલ્પો રહેલા છે? પોલીસ તંત્ર આ વિશે શું કહી રહ્યું છે? જી, ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી છે ત્યાં આગળ ટ્રાફિક વિભાગના જે એડિશનલ કમિશનર છે હરેકૃષ્ણ પટેલ, તેણે પાટીદાર સમાજના વડાને બોલાવ્યા હતા, કેતન પટેલને, અને તેને જણાવ્યું હતું કે સ્થળ બદલાવવામાં આવે. રિવરફ્રન્ટ પર જે શક્તિ પ્રદર્શન કરવાના છે તેની જગ્યાએ અન્ય કોઈ સ્થળ પર શક્તિ પ્રદર્શન અથવા તો રેલી કરવામાં આવે, પરંતુ તેના માટે તે રાજી થયા ન હતા. અમદાવાદ શહેરની બહાર રેલી કરવા માટે પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું, પરંતુ પાટીદાર નેતાઓ છે તે પોતાની વાત પર અડગ જ છે કે રિવરફ્રન્ટ પર જ પોતે રેલી યોજશે અને શક્તિ પ્રદર્શન કરશે. ત્યારે હવે પોલીસ પરમિશન આપે કે કોર્પોરેશન પરમિશન આપે કે ના આપે, પરંતુ પાટીદારો પોતાની વાત પર અડગ જ છે અને રિવરફ્રન્ટ ખાતે જ રેલી કરવા માટે તે લોકોએ નક્કી કરી લીધું છે અને એક જ વાત પર અડગ છે. ત્યારે સ્થળ બદલવા માટે થઈ અને પાટીદારો માનતા નથી અને પોતે રિવરફ્રન્ટ પર જ શક્તિ પ્રદર્શન કરવા માંગે છે તેવી રજૂઆત તેણે કરી હતી. ત્યારે પોલીસ વિભાગ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અથવા તો અમદાવાદ શહેરની બહારનો ભાગ જે છે ગ્રામ્ય વિભાગ, ત્યાં રેલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ પાટીદારો પોતાની વાત પર અડગ જ છે. નિધિ. જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે કશ્યપ જોશી અને કલ્પેશ આપનો આભાર. તો દર્શક મિત્રો, સમય થયો છે અત્યારે એક બ્રેકનો. લઈએ એક બ્રેક.